મળતી માહિતી અનુસાર કામરેજ 4 રસ્તા ઉપર અવ્યવસ્થિત રીતે રિક્ષા ઊભી રાખવામાં આવતી હતી, જેના કારણે વાહન વ્યવહારમાં ગંભીર અવરોધ ઊભો થતો. સ્થાનિક લોકો તરફથી વારંવાર ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી છે. ડિટેન કરાયેલી રિક્ષાઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત 4 રસ્તા પર દબાણ કરીને સામાન મૂકી વેપાર કરતા ફેરિયાઓને પણ હટાવી દેવામાં આવ્યા છે. સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ફરી આવી અવ્યવસ્થા ન કરવામાં આવે. નોંધનીય છે કે તાજેતરમાં જ કામરેજ વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગુજિયાની બદલી કરવામાં આવી છે. નવા પીઆઈના આગમન બાદ પોલીસે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત પગલાં લેવાનું શરૂ કર્યું છે. સુરત પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરે. આજરોજ તારીખ 6 એપ્રિલ 2026ના રોજ કામરેજ પોલીસ દ્વારા ખાસ કરીને કામરેજ ચોકડી ઉપર કે જ્યાં ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટ્રાવેલ્સને આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર ભરતા હોય છે, વારંવાર તેઓને સૂચના આપવા છતાં તેઓ અહીંયા કામરેજ ચોકડી ખાતે આડેધડ અડધો રોડ દબાવીને પાર્કિંગ કરે છે. તે તમામ ટ્રાવેલ્સોવાળા ઉપર BNS કલમ 285 મુજબ ગુનો દાખલ, લગભગ 25 ગુના દાખલ કરેલ છે અને તે તમામ ટ્રાવેલ્સના ડ્રાઈવરોના જે લાયસન્સ છે એ લાયસન્સ રદ કરવાની પ્રોસિજર પણ અમે કરવાના છીએ. સાથે સાથે કામરેજ ચોકડી ઉપર જે રિક્ષા, ઓટો રિક્ષાઓ જે પેસેન્જર માટે એ લોકો પણ આડેધડ રીતે અહીંયા પાર્કિંગ કરે છે, તે તમામ રિક્ષા લગભગ 70 જેટલી રિક્ષાઓને ડિટેન કરેલ છે. એ તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાને અત્રેથી કામરેજ પોલીસ દ્વારા કડક સંદેશ આપવામાં આવે છે કે હવે પછીથી કામરેજ ચોકડી ઉપર મહેરબાની કરી અને રિક્ષા કે ટ્રાવેલ્સ આડેધડ રીતે પાર્કિંગ કરી અને પેસેન્જર નહીં ભરતા, કેમ કે આ નો પાર્કિંગ ઝોન છે અને નો પાર્કિંગ ઝોનમાં જો કોઈ પણ ટ્રાવેલ્સ કે રિક્ષાને પાર્કિંગ કરવામાં આવશે અને પેસેન્જર ભરવામાં આવશે રોડ દબાવીને, તો એમના ઉપર સ્ટ્રિક્ટમાં સ્ટ્રિક્ટ, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. મારી તમામ રિક્ષા અને ટ્રાવેલ્સવાળાઓને સંદેશ છે કે કામરેજ ચોકડી ઉપર આડેધડ રીતે પોતાની રિક્ષા કે ટ્રાવેલ્સ પાર્કિંગ નહીં કરતા, નહીંતર કાયદેસર કાર્યવાહી કરીશું.